જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તેમજ નવી એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી વડોદરા અને તાલુકા હેલ્થ ઓફિસ શિનોર તેમજ સાદલી ગ્રામ પંચાયતના સહયોગથી એસએસજી હોસ્પિટલ બ્લડ બેંક વડોદરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મૂકવામાં આવેલ નવી એમ્બ્યુલન્સને કુમકુમ તિલક કરી ફુલહારથી વધાવીને લીલી ઝંડી આપવામાં આવી હતી. સાદલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન પટેલના હસ્તે પ્રસ્થાન કરાયું. આ બ્લડ ડોનેટ કેમ્પમાં ટોટલ 40 યુનિટ બ્લડ એકત્ર કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કરી માનવતા મેકાવી હતી. આમ આશા વર્કરોનો સાથ સહકાર રહ્યો હતો. રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. આજ રોજ 8/5/2025 રોજ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી વડોદરાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ શિનોર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાદલી ખાતે રક્તદાન શિબિર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગામ લોકો વધુમાં વધુ રીતે ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. વધુમાં વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે અને રક્તદાન કરવું એક મહત્વનું પાસું છે, જેમાં બ્લડ જે બનાવી શકાતું નથી, જેથી આપણે જો રક્તદાન કરીએ તો એક વ્યક્તિને આપણે જીવન આપી શકીએ છીએ. તો વધુમાં વધુ લોકો આ રક્તદાનમાં જોડાય અને વધુમાં વધુ લોકો રક્તદાન કરે તેવી અપીલ છે. મારું નામ ડૉક્ટર જિગ્નેશ વસાવા. હું તાલુકા હેલ્થ ઓફિસર શિનોરમાં ઇન્ચાર્જ છું. કયા ગામમાંથી આવ્યો છું? સાદલી પીએચસીના બધા ગામોમાંથી આવેલા છે.